હવે વાંચવા બેસને રખડી જ ખાવું છે, કશું કરવું જ નથી, બસ રમવામાં એટલો જીવ છે, એટલો ભણવામાં જીવ હોય ને તો ક્યાંય રિઝલ્ટ આવી જાય. આ પેલા અમિતને જો કેટલું વાંચે છે, તારે એનું કંઈ શીખવું નથી, અમારું કશું સાંભળવું જ નથી, ખબર નહીં આ ઊંધું જ નાખશે. ભાઈ તારું જીવન સુધરે ને એ માટે અમે કહીએ છીએ, અમને કોઈ રસ નથી તને વારંવાર કહેવાનો, તારા લાઈફ માટે કહીએ છીએ. આ મોકો ફરીવાર નહીં મળે, ભણવા મળ્યું છે તો મળો ને. અમારી પાસે તો ભણવાની આવી કોઈ તકે નથી, આવી સ્કૂલે નથી, અમને આવું સમજાવવાળું કોઈ નહોતું, તમને છે તો એટલું તો કરો. આ સેન્ટેન્સ જો માતા પિતાના સતત દીકરાને કે દીકરીને લઈને હોય તો એક વાત પાકી છે, તમારા બાળકનું રિઝલ્ટ સુધરવાની તો વાત દૂર છે, પણ જે છે ને એ નહીં રહી, એમાં 5-10% ઘટશે. બધાને સારા શબ્દો સાંભળવા ગમે છે, બોલવા કદાચ ન ગમતા હોય તો આવો પરિવારમાં દીકરા દીકરીને પ્રેરણાત્મક શબ્દો કહીએ, નહીં કે એની પ્રેરણા ભાંગી જાય, નહીં કે એની પ્રેરણા તૂટી જાય, એને પ્રોત્સાહન મળે ને એવા શબ્દો કહીએ, એને એપ્રિસિએટ કરીએ, એને રાઇટ માર્ગદર્શન આપીએ. વારંવાર દરરોજ કહેવાથી પરિણામ મળે એ વાત તદ્દન ખોટી છે. તમારું શું કહેવું છે આ વાત વિશે? તમારા ઘરમાં પણ આ માહોલ છે કે નહીં? ચોક્કસથી કોમેન્ટ કરજો. અને હા, આપના પરિવારના ગ્રુપમાં, સોસાયટીના ગ્રુપમાં પણ આ વાતને શેર કરજો, વિચાર જરૂર કરજો.